હેલો તો વેરી ગુડ ઇવનિંગ બધાની સીતારામને જય શ્રી કૃષ્ણ દાયરાની કેમ છો બધા નક્કી બધા એકદમ મજામાં હે અમે બધા એકદમ મજામાં ઉધરો કી લેવાની અહીં હોય ઓહો ભાઈની આંગળીમાં મને નાખીને તું હવે દાઢું 3 ભેગી થયું હવે બીજું બી થયું ડાગલા જેવું ને હમણાં હે ને બીજું સ્ટડીઓ ઘણા દિવસોથી હે ને નગડિયા જવું ને કંઈ પરવાર નહીં થતું મુરકાકા રામ રામ માથેથી તો લટકું નથી તો હે ને મુરકાકા ન્યા નહીં કરો ઘૂમરો મારવા હું કહેતું ને ગઈ તે હે ને બધા કે તું નહીં તો જવું નથી હે ને ઘૂમરો મારવા જાઉં લીલાંતા પરવાર નહીં આવે સાહેબ કેવીથી મમ્મી મામોન ફૂઈને બધે જાય ઘૂમરો મારે વિશાલભાઈ ને બપોર 1-2 વાગે ભાગેવી હતી પાછું જો બપોર પછી બધું રૂટીનનું કામકાજ કમ્પ્લીટ કરે ને અત્યારે થઈ ગયા છે ઓલરેડી 6 તો જઈએ જ ઘૂમરો મારે આવીએ એને કોઈને ન લાગે કે મેં તાપતો આવું કરે એવી રામ રામ સીતારામ કયો તો ખરી 2 જણા જરાક વધારે તા બોલો આણી તા હાલો આગળ લોગને આજે કન્ટિન્યુ કરી અને નવડા આંબામાં કેરીઓ આવ્યું હતી મસ્તીની રૂપારી મલક બધી લટકે છે આંબો એવો વાંધો ને ભલે આવે આને જ કદું કાંઈ આવ્યો 3 આંબા આવ્યા આમાં આવ્યું પોલી કરો વધારે ને હું માતા લુરખા લટકે મારા વાહે અહીંયા કાવ્યા માસી ને હીરા ફૂઈ ને હીરા મોહી આવ્યું ને હે ને રાવણા ને આગતરો ફાલ હતી રાવણા મસ્ત મજાના મલક ને આવ્યા અમે વિશાલી બેન આવે છે ને પેલા આ પાઈકા પડે ને કારણ કે લુરખા મોટો હોય ને પાઈકા કાવ્ય અવાજ મારા નજી હે ને ઓહો મોટો હે અવાજથી ઘા આકરાડી સંભળાય હે કાવ્યા ને કેવલ બે મસ્તી કરે ને બાઈ એ ગોય ઊભી થઈ જા ને આયા હે ને મુરકા કે ખેતરમાં ફાંગ આક્યા ને મોટા ઢેફા પડ્યા આ વિશાલ કાવ્યાને પાડી ઊભી થઈ જા મારી બેન હા ડાઈ દીકરી ના ઈ ને તું પાડવા હો પેર પૈ ક્યાં રાવણા પૈ ક્યાં ને કેર્યું ના આવે ભેગા જરીક વાર આવ્યા હે ને પછી ધીરે ધીરે થોમાં મળી બેઠા ઘડીક વાર ને એવું ધીરે ધીરે ઘર બદલાયું હાલો કાબુ ઘેર ભાગે એવો એ ઈ નો લેવાય પણ લે પણ ચારે તોડે પેલા પંખા ને જોવે ને કે દેવીએ ને ઘેર પૂગી પણ મસ્ત મજાનો સનસેટ થાય એ નાને જવાનું એમાં હે બાવ ઓરા 2 જણા ઓરા ભાગો માસી દીકરો 2 નાના મોટા 10-15 દિન જ 2 ની 15 દિન જ ફેર હે કાવડી 15 દી મોટી હે વિશાલ 15 દી નાનો હે કાવડી હે ને થોડીક થરી હે ડાઈ હે અમારા વિશાલભાઈ ની હમણાં ભાગ્ય જોઈ જો આગળ ભાઈ આવ્યો રૂમમાં જો થઈ ગયો છે બીજો દિવસ બધાની સીતારામને જય શ્રી કૃષ્ણ દાયરાની અને આજે ને સીધો પાર્લરે આવે ને વિડીયો સ્ટાર્ટ થયો કાલે અમે ગયા હતા ડોલકાકાને ઘરે ત્યાંથી 3 ઘર બદલાય માલીને બધા ઘેર ગયા હતા ને પછી છે ને બીજા દિવસ સવારી થતા બપોર સુધી કંઈ ટાઈમ જોડ્યો નથી એક બીજા બધા હમણાં ને ગામમાં પ્રોગ્રામ હતી અહીંયા તો નીકળી જાય લીલો 60 કેવી ગઈ મોડા આવે વિશાલભાઈને ધીંગાણા હાલતા હોય ને પાછું ઘરનું કામકાજ ચાલતું હોય ને કંઈ વિડીયો શૂટનો ટાઈમ મળતો ને પછી જો બસ ઘરનું 12:30 વાગે પરવારે ને કમ્પ્લીટ કરે ને વિશાલ હોવરાવે ને પછી નાહી ધોવે ને એને ઘરમાં ગીરી હતી 1 વાગે
એ સીધું 1:40 પૂણા 2 અમારે પાર્લરની કરવાનું થાય. તો ત્યાં જો 2:30 થયો પાર્લર પૂકી આવી ને બેન હે એ જમવા ગઈ. મમ્મી એકાબીજાને ઓલામાં થ્રેડિંગ કરે જરીક ટાઈમ પાસ કરીએ પછી આવે પછી આજ કામ નવું શીખવાનું હોય ખબર પડે. તો એવું બધું હાલી રહ્યું તો બ્લોગમાં બનાવી છો. નવા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કામ શીખીને તમારે એ બધા શેર કરી તમને બધાને અમારી નવી જર્ની જો બ્લોગ કેવું ગમે એ પણ જરાક કોમેન્ટ કરતા જજો. કારણ કે હે ને મેં આ 2 મહિનાનું કંઈક રીયુઝ કરવાનું વિચાર્યું. તમને બ્લોગ જોવાની મજા આવે કે નહીં કલરમાં તો બનાવતી રહીશ તમારા માટે. તો જરાકથી કોમેન્ટ કરીને કહેજો. ખાલી હે ને બેન નોર્મલ હે ને હેરસ્ટાઈલ નોર્મલ મેકઅપ કર્યું. પાછળ કરતો બેન હવે આ બાજુ જોઈ જાઓ. આ બાજુ મારા હવે બાજુ આ પાછી અમારે શીખવાની છે યાદીમ રહે છે. વિશાલને એક્સાઇટમેન્ટ તો જોવું. હા અને કામ કહેવાય હે વિશાલ કામ કહેવાય આને હેલો તો વેરી ગુડ ઇવનિંગ બધાની. સીતારામને જય શ્રી કૃષ્ણ દાયરાની. કેમ છો બધા? હોપ કે બધા એકદમ મજામાં હે. અમે બધા એકદમ મજામાં હે. તો ટાઈમ કેટલા વાગ્યા બીજું? અત્યારે વાગી ગયા છે ઇવનિંગના 7:30. મમ્મી હા કાંગો હું તો ગામમાં જા તારે આવું તો 7:30 ને અમારે હે ને 2 તારીખના હે ને બેઠી ગોરાણે ગામમાં મહાશિવપુરાણ. તો ભગવત સપ્તાહ બેઠી તો હે ને શિવપુરાણ હે તો 9 દિવસની હે. તે આજે ચોથો દિવસ તો નહીં ભાઈ લગભગ હા 4 દી થેગા. એ વિશાલ કાદુ એ લુગડા ભરાઈ દી હે તો નહીં લે જાય. આલે ધોરિયો પાણી વાળો હે ને વિશાલભાઈ ની જાવું ખેતરમાં. નવા લુગડા પહેરીને જવાય ખેતરમાં? હા તો શિવપુરાણ બેઠી 4 દિવસ થી હે ને અમે 1 દિવસ ગયા તા ને પછી હે ને આ તો ના આવીને બધા જાય ને અમાર પાર્લરનું ભેગું કન્ટિન્યુ હે. હવેરી 2 વાગ્યાથી જાય પાછી 5 વાગે ભાગી હતી. ફૂઈ હે ને હવેરી જાય પાછો બપોરી ભાગે આવે અમારા હાટું થાય ને. આ હે ને એક દિવસે હે ને સાંજી હોય સાંજે. તો પરમ દિવસે પહેલે દિવસે ઉતી પછી કાલે નહોતી પછી આજ સાંજી હે. સાંજે હે ને કલાકારો આવે ને સાંજી હોય તે અમે બધા જો સાંજીમાં જવા માટે રેડી થયા ને મામન લીલો હા આ પદી કહું જરા એક વિડીયો શૂટ કરલા. આમાં જો હે ને ભાઈ હે ને એ કે છોકરાઓ ફોન ન જોવે ન કઈ કે ઉપાડે જાય. હું કે વિશાલ ને હું ફોન હાથમાં લાય એટલે વિશાલભાઈ ને ફોન જોવો જોઈએ. તો એવું બધું હાલે ને હે ને પછી આગળ બ્લોગ ને આ જઈને કન્ટિન્યુ કરી. આજે 5મા દિવસે યોજાયેલ રાસ ગરબામાં ફરી એકવાર સતત ગ્રામજનોને બહેનોનું સ્વાગત અભિવાદન છે. અહીંથી પ્રથમ બહેનો માટેના હડતાલ